દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મોહિદ્દીન ખત્રી. દર્શક મિત્રો, બોડેલી મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ વહીવટી તંત્રની હાજરીમાં આજ રોજ બોડેલીના મેન બજાર, ડભોઈ રોડ, છોટાઉદેપુર રોડ પર દબાણ હટાવવા માટેની જે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યાથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને દબાણોના કારણે લોકોને અવર જવા માટે મુશ્કેલી પડતી હોય. હાલ જે પ્રકાર તમે જોઈ રહ્યા છો, હાલ જે દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે અને બોડેલીનો જે રસ્તો છે એકદમ ખુલ્લો થઈ ગયો છે અને ખૂબ જ ટ્રાફિક નહિવત જોવા મળી રહ્યું છે. જે પ્રકારે છોટાઉદેપુર રોડ, મેન બજાર, ડભોઈ રોડની આસપાસમાં પોલીસ દ્વારા અને પોલીસની હાજરીમાં વહીવટી તંત્ર દ્વારા જે તે દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી. જે પ્રકારે અત્યારે તમે જોઈ રહ્યા છો, આ જે રસ્તો છે ત્યાંથી પણ દબાણ હટાવી દેવામાં આવ્યું છે. જે લોકો અને વહીવટી તંત્ર હાજર રહ્યું હતું. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો અત્યારે ખાસ કરીને જે આ અલીપુરા 4 રસ્તા તરફનો જે મુખ્ય માર્ગ છે હું તમને બતાવીશ. આજે અલીપુરા 4 રસ્તા હું પહોંચી ગયો છું, અલીપુરા 4 રસ્તા પાસે. અને આ જે છોટાઉદેપુર રોડ છે, છોટાઉદેપુર રોડ પર જે દુકાનદારોએ પોતે જ સ્વૈચ્છિક દબાણો દૂર કરી દીધા છે અને જે જગ્યા પર નડતરરૂપ દબાણો હતા તે પણ તમે જોઈ રહ્યા છો અત્યારે હટી રહ્યા છે. આ જે રસ્તો છે, આ છોટાઉદેપુર રોડ છે, આ અલીપુરા 4 રસ્તાથી છોટાઉદેપુર રોડ તરફ જવાનો જે રસ્તો છે તે જગ્યા ઉપર પોતે જ લોકોએ પોતાના દબાણો સ્વૈચ્છિક દૂર કરી દીધા છે અને તમે અત્યારે જોયા છો રસ્તો એકદમ ખુલ્લો થઈ ગયો છે. જે બોડેલીમાં છોટાઉદેપુર રોડ છે, આ જે રસ્તા ઉપર સાંજના સમયે જ્યારે ટ્રેન અવર જવર કરતી હોય છે તે સમયે ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ અવર જવર કરતા લોકોને ખૂબ જ મુશ્કેલી થતી હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો જે દુકાનદારે પોતે જ આ પોતાના દબાણો દૂર કરી દીધા છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આ સ્વૈચ્છિક પોતે જ દબાણો દૂર કરી દીધા છે.